મીઠો મીઠો બોલ થારો કાંઈ બિગડે. થારો થારો એટલે તારો. કાંઈ બિગડે રે તારો કાંઈ બિગડે. કારણ ये जीवन पल भर नहीं कभी मिट जाएगो मालूम नहीं. खोटी बाता छोड़ थारो कांई बिगड़े. कांई बिगड़े रे तारो कांई बिगड़े. मीठो मीठो थारो कांई बिगड़े. कांई बिगड़े रे तारो कांई बिगड़े. मीठो मीठो बोल तारो कांई बिगड़े. कांई बिगड़े रे तारो कांई बिगड़े. मीठो मीठो बोल तारो कांई बिगड़े. कांई बिगड़े रे थारो कांई बिगड़े. धन दौलत और महल अटारी कार. जोड़ जोड़ तू काहे भरे भंडार. धन दौलत और महल अटारी कार. जोड़ जोड़ कर काहे भरे भंडार. कुछ दान कर जरा पुण्य कर. 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 क्योंकि ये जीवन पल भर नहीं कब मिट जाएगो मालूम नहीं. छोटी बाता छोड़ थारो कांई बिगड़े. कांई बिगड़े थारो कांई बिगड़े. मीठो मीठो बोल थारो कांई बिगड़े. कांई बिगड़े रे थारो कांई बिगड़े रे तारो कांई बिगड़े रे तारो. प्रिय बोलो, सत्य बोलो, કોઈને ઠેસ લાગે એવું ન બોલો. આ 7મી જગ્યા. 8મી જગ્યા જનની સમજા નહીં પરનારી. ધન પરાવ બીસતે બીસ ભારી. જે હર સહી પર સંપત્તિ દેખી દુખિત હોય फिर विपत्ति विषेखी. जिन ही राम तुम प्राण प्यारे तिनके मन शुभ सदन तुम्हारे. तुलसीदास जी कहे पराई स्त्री એ માં નહીં જનની સમજ. આજ મારી જનેતા છે. તુલસીદાસજી એક દોહો લખ્યો હતો. પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. ઇતને કિએ હરી ના મિલે તો તુલસીદાસ જમાન. પણ સમયાંતરે તુલસીદાસજી આમાં ફેરફાર કરી નાખ્યો કે પર ધન પથ્થર એ નહીં માનવાનું. તો પથ્થર સમજીને લઈ લઈએ. આને કઈ પહોંચાય એમ જ નથી. આ કાળું માથું બહુ હોશિયાર છે. એટલે મફતનો માણસ સારો પથ્થર નથી મેલતો. તુલસીદાસજીએ ફેરફાર કરી નાખ્યો. પરધન પથ્થર નહીં અને પર સ્ત્રી માત નહીં. જનની સમ. આ જ મારી જનેતા છે. એણે જ મને જન્મ આપ્યો છે. અને ધનુ પરાવ બીસ તે બીસ ભારી. પરાઈ સંપત્તિ ઝેર કરતા ઝેરી છે. જે હર સહી પર સંપત્તિ દેખી. જે બીજાની સંપત્તિ જોઈને રાજી થાય છે. સાંભળવામાં સારું લાગે પણ બહુ કઠિન છે. આ સવારે કીધું તું કેમ કર્યું છે આને. જેમ કર્યું હોય એમ ભલા. તું સીતારામ સીતારામ કર. અમે બીજાનું સુખ જોઈને રાજી નથી થઈ શકતા. દુઃખી તો હોય પર વિપત્તિ વિષયથી. બીજાનું દુઃખ જોઈ અને જે દુઃખી થાય છે, હે મારા નાથ આવો કોઈ ભગત હોય એના હૈયામાં વાસ. અમે દુઃખમાં કદાચ કદાચ દુઃખી થાય. દેખાવ કરવા માટે અમે કદાચ દુઃખી થઈ શકીએ પણ અમે કોઈના સુખમાં સુખી નથી થઈ શકતા. માં ભગવતી એવી અમને સદબુદ્ધિ આપે કે અમે બીજાનું સુખ જોઈ અને રાજી થાય કે મારો નાથ માં ભગવતી તમને ઘણું આપે. હજી કમાવ. 2 હાથે કમાવ ને 1000 હાથે ઉડાવ. હા એમ કેવું. पानी बाटे नाव में घर में बाटे दाम.
તો દોનો હાથ ઉલેચીએ વહી સયાનો કામ. નાવમાં પાણી ભરાઈ જાય અને ઘરમાં થોડુંક વધી જાય ને તો શાસ્ત્રોએ કીધું કે એને ઉડાવવા માંડજો. કેમાં? આવા સત્કર્મ. ધન્ય છે આ પરિવારને. સાધુવા પૈસા તો ઘણાય આગળ છે ભાઈ. અમે ઘણાયને એવાને ઓળખી છીએ જે તાજમાં પાર્ટીઓ આપે છે. ઘણા એવા પરિચિત છીએ. આ કૃપાથી માનસ મયાની અમે ઝૂંપડાથી લઈને મેલ સુધી ગયા છીએ. પણ ઈશ્વરે આપ્યું હોય ને એને આવા કામમાં વાપરવું એ કઠિન છે. વયું જાય છે તો બીજે રસ્તે ક્યાં જાય છે તો મેં પેલા કહી દીધું, મારે કેવું ને. પણ કમસે કમ અમે કોઈનું સુખ જોઈએ તો અમારું હયું હરખે તો ખરું કે વાહ મારો નાશ કરે, ઈશ્વર તમને ઘણું આપે. આટલું અમે કહેતા થઈ જાય ને કોઈને, કયો નહીં તો કાંઈ નહીં, કમસે કમ મનથી અમે એવું ઈચ્છીએ. આપણા પૂર્વજોએ જે પ્રાર્થના કરી સર્વત્ર સુખી ન હસંતુ, એને એમ ન કીધું અમારા ઘરનું, અમારી સોસાયટીનું કે અમારું ગામનું સારું થાય. સર્વત્ર સુખી ન હસંતુ સર્વ સંતુ નિરામયા, આખું જગત નિરોગી થાય, આખું જગત સુખી થાય. આ આપણા પૂર્વજોના વિચારો છે. અયમ નિજ પરોવેતી ગણનામ લઘુ ચેત. આ મારું ના તારું એવી ગણતરી તો હાકડા મનના માણસો કરે. હા, ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબકમ. આપણી આ ભાવના છે, આખું વિશ્વ એક અમારો પરિવાર છે. આપણા પૂર્વજોએ આવા સૂત્ર આપ્યા, કોઈ વ્યક્તિગત સૂત્ર નહીં, સમસ્ત પૂરા વિશ્વના માટે પ્રાર્થના કરવામાં આવી છે. ધર્મ કી જય હો, અધર્મ કા नाश हो, प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण. आखा विश्व. અને જ્યારે આવા પરમાત્માના ગુણગાન ખાવા માટે આપણે ભેગા થયા છે ત્યારે જેટલું અહીંથી જે હરિનામ સંકીર્તન કરશું ને એ વાતાવરણને અસર કરે છે. હા, એક ખરાબ શબ્દ જો અસર કરતો હોય, વર્ષોના સંબંધ બગાડી શકતો હોય એક અપશબ્દ, તો એક સારો શબ્દ વર્ષોના સંબંધ સુધારી ન શકે? સુધરી શકે. આટલા અમે એક સાથે હરિનામ સ્મરણ કરીએ ને એ વાતાવરણને અસર થાય છે. હા, અને આપણે પ્રાર્થના કરીએ માં ભગવતીને કે વિશ્વમાં જે યુદ્ધનો વાયરો વાયર્યો છે એ મારી માં, એ ભગવતી એને સદબુદ્ધિ દેજે, એને એવી સન્મતિ દેજે કે એને એવી કાંઈ કુમતિ ન સૂજે કે કાંઈ કોઈ પરમાણુ વિસ્ફોટ એકબીજા ઉપર કરે. આવી પ્રાર્થના આ સત્સંગ દ્વારાના અધ્યાત્મ આ જ્ઞાન સત્ર દ્વારા અમે પરમાત્માને અને માં ભગવતીને કરીએ. વાલ્મીકીજી 9મી જગ્યા બતાવે, સ્વામી સખા પિતુ માત ગુરુ, બધું તું જેનું છો એના હૈયામાં વાસ કરો. આગળની જગ્યા અવગુણ તજી સબકે ગુણ ગ. જે વ્યક્તિમાં ગુણ છે અવગુણ છે, કારણ આ જગતની રચના જ ગુણ અને અવગુણથી થઈ છે. વિધિ પ્રપંચ ગુણ અવગુણ સાના. ગુણ અને અવગુણ ને ભેગું કર્યું ત્યારે આ પિંડ તૈયાર થયું છે. લોટ બાંધવો હોય તો ખાલી લોટમાં પાણી નાખવું પડે તો જ બંધાશે. એમ આ જગતની રચના વિધાતાએ વિધિ પ્રપંચ ગુણ અવગુણ સાના, આ ગુણને અવગુણને ભેગો કર્યો છે. એટલે ગમે એવો ગુણવાન હશે એમાં ક્યાંક એક અવગુણ હશે, અને અવગુણની ખાણ હશે ને એની પાસે ગુણ હશે. આપણે સંત હંસ ગુણ ગઈ ભાઈ, સાધુ પુરુષ કેને કહેવાય? તુલસીદાસજી કહે કે હંસને દૂધને પાણી ભેગા કરીને મેલો, દૂધ પી જાય, પાણી પીડ્યું. એમ આપણે અવગુણ એના એને મુબારક, એના આગળ ગુણ છે લઈ લે. અવગુણ તજી સબકે ગુણ ગઈ, અને વિપ્રધેનું હિત સંકટ સહી. સાધુ માટે, બ્રાહ્મણ માટે, ગા માટે જે થોડુંક સહન કરે છે એ પરમાત્મા, જેનું જીવન નીતિ નિપુણ છે એના હૈયામાં વાસ કરો. આગળની જગ્યા ગુણ તુમાર સમજઈ નિજ દોષા. કાંઈ સત્કર્મ થાય છે તો એ મારી માની કૃપાથી થયું છે, અમે શું કરી છે તો જ ફળ મળે છે. અમે નથી કરતા, અમને પરમાત્માએ નિમિત્ત બનાવ્યા છે. ગુણ તુમાર સમજઈ નિજ દોષા. કાંઈ ખરાબ થાય તો એ અમારો વાંક, આ આપણો વાંક છે. જય સબ ભાંતિ તુમાર ભરોસા. આપણે શું કરીએ? કઈક ખરાબ થાય ને તો શું કહે? ભગવાનને નો ગમ્યું લે
એટલે ખરાબ ભગવાને કર્યું, અને કાંઈ સારું થાય તો આપણે કર્યું. સારું આપણે નથી કર્યું, કોઈએ કરાવ્યું છે આપણી પાસે. આપણે કઈ દોષ લાગે એ આપણો દોષ છે. બહુ ધ્યાન રાખવું. હરી જે કરતો હોય એ મમ હિતનું, આ ભરોસો જાય. ઈશ્વર જે કાંઈ કરતો હોય એ સારા માટે જ કરતો હોય છે. એની વ્યવસ્થામાં ક્યારેય કોઈ ગડબડ થતી નથી. આપણને કદાચ એવું લાગતું હોય અન્યાય થયો છે, કાંઈ એવી ઘટના બને ત્યારે ઘણા કહેતા હોય ભગવાન આવું શું કામ કરતો હશે. એનું પ્રારબ્ધ છે ભાઈ, એની પાછળ એનું કોઈ હિત પણ હોઈ શકે, શક્ય છે. એક રાજા અને મંત્રી આ ચર્ચા કરે કે ઈશ્વર જે કાંઈ કરતો હોય ને સારા માટે જ કરતો હોય. એવું થોડું છે રાજા કે આ દુનિયામાં જે થાય છે બધું જે કાંઈ થઈ રહ્યું છે હોય અહીં સોઈ જો રામ રચી રાખા, એને ધાર્યું એ જ થાય. હવે શેરડી ખાતા હતા બેઠા બેઠા બે મંત્રી ને રાજા, હારા માટે કરે. તું કેતો તો આ ટેરવું ઉડી ગયું. તો મંત્રી કહે તો પરમાત્માએ જે કર્યું રેડી જ કર્યું હોય. અને આનો મગજ ગયો કે આ મારું ટેરવું ઉડી ગયું રેડી થયું હોય, કાલ મારું માથું ઉડી જાય તો એમ જ કહે ને તું. હે અને ફર્યો મગજ આનો, તારે લાગે છે દાને બગડી લાગે. મારવા બેઠો મને કે મહારાજ એ તો હું કહું જ છું, ઈશ્વર જે કાંઈ કરતો એ સારા માટે જ કરતો. આમાં હિત હશે તમારું કઈ? શું હિત હોય? મગજ ગયો એનો. તું આને જેલમાં પૂરી દો. મંત્રીને દૂર કર્યો, મારી નજરથી દૂર થઈ જા, કેદ કરો આને. આ ટેરવું કપાઈ ગયું કે હારા માટે થયું છે? કાલ માથું કપાઈ જાય તો મંત્રીને